સુરતના દરિયા કિનારે આઈએનએસ સુરત આવી પહોંચ્યું છે। આઈએનએસ સુરત હજીરા પોર્ટ પર આવી પહોંચ્યું છે, ત્યારે આઈએનએસ સુરતને પીએમ મોદીએ રાષ્ટ્રપતિને સમર્પિત કર્યું છે। સુરતના દરિયા કિનારે આઈએનએસ સુરત આવી પહોંચ્યું છે। આઈએનએસ સુરત હજીરા પોર્ટ પર આવી પહોંચ્યું અને પીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે। આઈએનએસ સુરત કે જે ઘણી રીતે મદદ કરશે ભારતીય સેનાને પણ, કારણ કે જો કોઈ સબમરીન હુમલા થાય છે તો આઈએનએસ સુરત મદદ કરશે અને અનેક વિશેષતાઓ સાથે સજ્જ છે। આઈએનએસ સુરત હજીરા પોર્ટ પર આવી પહોંચ્યું છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત છે, સુરક્ષા દળો પણ છે, ત્યારે આઈએનએસ સુરતને પીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે। સુરતથી આ દ્રશ્યો કે જ્યાં સુરતી વાસીઓમાં પણ અત્યારે ખુશી છે। સુરતના દરિયા કિનારે આઈએનએસ સુરત આવી પહોંચ્યું છે। આઈએનએસ સુરત હજીરા પોર્ટ પર આવ્યું છે અને ત્યારબાદ તેને બોર્ડર પર લઈ જવામાં આવશે। આઈએનએસ સુરતને પીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે, કારણ કે હાલ જ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે। ભારત ગમે તે સમયે જવાબ આપી શકે છે અને તે વચ્ચે આઈએનએસ સુરત અનેક વિશેષતાઓથી સજ્જ છે અને મદદ કરશે ભારતીય સેનાને। આઈએનએસ સુરત કે જેમાં અનેક એવી વિશેષતાઓ ધરાવતું આઈએનએસ સુરત છે, જો કોઈ પણ એવી સ્થિતિ થાય છે તે સમય મદદ કરશે આઈએનએસ સુરત। અને અમે આપને તસવીર બતાવી રહ્યા છીએ આઈએનએસ સુરતની, કે જ્યાં વિશાળ પ્રમાણમાં આઈએનએસ સુરત હાલ હજીરા પોર્ટ પર આવી પહોંચ્યું છે અને તેને બોર્ડર પર લઈ જવામાં આવશે। આઈએનએસ સુરત હજીરા પોર્ટ પર આવતાની સાથે ખુશી પણ જોવા મળી છે સુરતવાસીઓમાં, કારણ કે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે આઈએનએસ સુરતને। પાકિસ્તાન તરફથી જો કોઈ અવરચંડાઈ કરવામાં આવે છે તો તેનો જવાબ ભારત આપશે અને ભારત જવાબ આપશે તે માટે અનેક મશીનરીઓ પણ તૈયાર કરાઈ છે, પરીક્ષણ કરી દેવામાં આવ્યા છે, આપણા સૈનિકો પણ તૈયાર છે અને સાથે આવી મોટી મશીનરી પણ તૈયાર છે। ગમે તે સમયે કંઈ પણ થઈ શકે, પરંતુ તે માટે સજ્જ છે આપણા સૈનિકો અને સેના। ત્યારે સુરતના દરિયા કિનારે હાલ આઈએનએસ સુરત આવી પહોંચ્યું છે। ત્યારે સુરતથી મારી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, અનેક સુવિધાઓથી સજ્જ છે આઈએનએસ સુરત, વધુ જાણકારી આપશો કે કયા સમય તેને બોર્ડર પર લઈ જવામાં આવે છે? જી બિલકુલથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાલમાં તણાવપૂર્ણ જે વાતાવરણ ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આઈએનએસ સુરત નામનું જે જહાજ છે તે સુરત અડાની પોર્ટ ખાતે આવી પહોંચ્યું છે। આપ જોઈ શકો છો આઈએનએસ સુરત જે છે તે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું। જાન્યુઆરી 2025માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઈએનએસ સુરત તેમજ અન્ય જે જહાજ છે તે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું। ત્યારે સુરત ખાતે આઈએનએસ સુરત નામનું જે જહાજ છે તે સૌપ્રથમ આવી રહ્યું છે, ત્યારે તેનું ભવ્ય જે સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવ્યું છે। ખાસ કરીને પાણીની જે બોછાર છે તે બોછાર પાણીનો જે મારો છે તે લગાવીને જે જહાજ છે તે જહાજનું વેલકમ કરવામાં આવ્યું છે। નાના જે બાળકો છે તે દેશ જે પોતાના હાથમાં જે ફ્લેગ છે તે ફ્લેગ લઈને આ જે જહાજ છે તેનું અહીં ભવ્ય જે સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવ્યું છે। સાથોસાથ રાજ્યસભાના સાંસદ, લોકસભાના જે સાંસદ છે તેઓ પણ અહીં આવી પહોંચ્યું છે અને જે વિંગ કમાન્ડર છે તેની સાથે પણ ટૂંક સમયમાં મુલાકાત લેશે। પરંતુ આપ જોઈ શકો છો આઈએનએસ સુરતના જે બંદર છે તે બંદર ખાતે સૌપ્રથમ વખત આવી પહોંચ્યું છે, ત્યારે સુરતી લાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। રાષ્ટ્રને સમર્પિત આ જે જહાજ છે તે અત્યાધુનિક જે ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એક સાથે મિસાઇલ અને ગોળીબાર થઈ શકે તે પ્રકારની જે સિસ્ટમ છે તે અહીં ફિટ કરવામાં આવી છે। 2 દિવસ સુધી આઈએનએસ સુરત નામનું જે આ જહાજ છે તે અડાની પોર્ટ ખાતે અહીં મૂકવામાં આવશે અને સુરત શહેરના જે પ્રતિષ્ઠિત જે નાગરિકો છે, સરકારી જે કર્મચારીઓ છે તે આ જે જહાજ છે તેની મુલાકાત લઈ શકશે। આવતીકાલે સાંજના સમયે ફરીથી આ જે જહાજ છે તે જહાજને રવાના કરવામાં આવશે। પરંતુ જો વાત કરીએ તો જે જહાજ છે તેની જે ખાસિયતની વાત કરીએ તો બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ જેની રેન્જ 450 કિલોમીટરથી વધુની છે તે પણ અહીં ઇન્સ્ટોલ કરવામાં આવી છે। આ સાથોસાથ મિડ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ જે વિમાન, ડ્રોન અને મિસાઇલ સામે પણ રક્ષણ આપશે। સબમરીન હુમલાઓ રોકવા માટે પણ ટોર્પેડો સિસ્ટમ અહીં લગાવવામાં આવી છે। આ ઉપરાંત વાત કરીએ તો જ્યારે સબમરીન હુમલો કરવામાં આવશે ત્યારે પણ આ જે જહાજ છે તે સૌથી વધુ ઉપયોગી થઈ શકશે। હવાઈ મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવવા AK-630 CAI ગન સિસ્ટમ પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવી છે। એન્ટી સબમરીન વોરફેરનું પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે। આ સાથોસાથ LEMS TEC
2D 3D રડાર પણ અહીં લગાવવામાં આવ્યું છે, એટલે કે અત્યાધુનિક જે ટેકનોલોજી છે ત્યાં જે જહાજ છે તે જહાજમાં ફિટ કરવામાં આવ્યું છે. દુશ્મનોને જડબાતો જવાબ આપી શકાય તે પ્રકારની જે સિસ્ટમ છે તે આમાં ફિટ કરવામાં આવી છે. થોડીક ક્ષણમાં જે ઇન્ચાર્જ જે કમાન્ડર છે તે રાજ્યસભાના સાંસદ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આવતીકાલે સાંજના સમયે આ જે જહાજ છે તેને ફરીથી અહીંથી રવાના કરવામાં આવશે. ગુજરાતની સરહદ હોય કે ભારતની સરહદ હોય, આ તમામ જે સરહદ છે તેના પર આ જે જહાજ છે તે જહાજને તૈનાત કરવામાં આવશે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રીતે તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે તે વચ્ચે આઈએનએસ સુરત જ્યારે સુરતના બંદર ઉપર જોવા મળી રહ્યો છે, ક્યાંક કંઈક મોટું થવા જઈ રહ્યું છે, વાતનો અહીં સંદેશ આપવામાં આવી રહ્યો છે. તમામ જે સુરતના જે પ્રતિષ્ઠિત જે લોકો છે તે અહીં બંદર ખાતે આવી પહોંચ્યા છે અને ટૂંક જ સમયમાં જે વિંગ કમાન્ડર છે, જે નૌકાદળના જે મુખ્ય જે ચીફ છે તેમની સાથે પણ મુલાકાત લેશે. કઈ સિસ્ટમ અહીં ઇન્સ્ટોલેશન કરવામાં આવી છે તેની પણ અહીં જે જાણકારી છે તે જાણકારી મેળવવામાં આવશે. આપ જોઈ શકો છો તમામ જે લોકો છે તે લોકો 1 બાય 1 અહીં આવી પહોંચ્યા છે અને જે રાજ્યસભાના જે સાંસદ છે તે અહીં આવી પહોંચ્યા છે. જી સર, આઈએનએસ સુરત આવી પહોંચ્યું છે, શું કહેશો? કેટલી ગૌરવપૂર્ણ બાબત? ગુજરાતીમાં કે હિન્દીમાં? નમસ્તે. આઈએનએસ સુરત જો આવી રહી છે એ આપણા સુરત માટે ખૂબ જ મહત્વનું તો કહેવાય, પણ એકદમ અમારું એચિવમેન્ટ છે અને ગૌરવની વાત છે કે આઈએનએસ વિક્રાંત તો છે પણ પાછું ભારત સરકારે આઈએનએસ સુરત નામ આપ્યું, તો આપણે સુરતવાસીઓ એને માટે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે આપણે આજે અહીંયા આઈએનએસ સુરત આવી રહ્યું છે ને એને વેલકમ કરવા માટે આપણે સવાય એકઠા થયા છીએ.